So hello friends, welcome to the preparation AK YouTube channel. મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું રેવન્યુ તલાટીની જે ભરતી પ્રક્રિયા છે અથવા તો કહી શકાય કે એના સિલેબસ અભ્યાસક્રમ અને એના નંબર ઓફ ક્વેશ્ચન એટલે કે જે ક્વેશ્ચન અલોકેશનની વાત છે, બરાબર. કેટલા ક્વેશ્ચન કઈ રીતે પૂછાવશે એની આપણે આ વિડીયોના અંત સુધીમાં વાત કરીશું. વિડીયોમાં બના રહેજો મિત્રો. જ્યારથી પણ જે રેવન્યુ તલાટીની જે ભરતી છે એની અનાઉન્સમેન્ટ થઈ છે અને અત્યારે માર્કેટમાં જે પ્રમાણે અપડેટ્સ આવી રહી છે, તો અત્યારે આ એક ફાઇનલ અને કહી શકાય ઓથેન્ટિક અપડેટ છે, એની આપણે વાત કરવી રહી. ફર્સ્ટ વાત કરીએ એપેન્ડિક્સ બી તરીકે આપેલું છે અહીંયા. એમાં તમે જોઈ શકશો કે તલાટી ક્લાસ 3ની આ જે પ્રિલિમિનરી એક્ઝામની MCQ બેઝડ જે એક્ઝામ છે અને રેવન્યુ તલાટીની પોસ્ટ માટે કઈ રીતે લેવાશે એનું એક કોષ્ટક આપેલું છે. ગુજરાતી જે છે એ સેક્શનમાં 20 માર્ક્સનું પૂછાઈ શકે છે. 3 કલાકનો મિત્રો પ્રશ્નપત્ર હશે MCQ, અને એમાં ફર્સ્ટ સેક્શન છે ગુજરાતી, બીજું છે ઇંગ્લિશ, એમાં પણ 20 માર્કનું પૂછાઈ શકે છે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ અને ઇકોનોમિક્સ એમ 3 થઈને 30 માર્કનું પૂછાઈ શકે છે. ત્યારબાદ હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો, એનું પણ 30 માર્કનું વેટેજ છે, ગુણભાર છે. ત્યારબાદ પર્યાવરણ છે, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે સામાન્ય વિજ્ઞાન, એમાં પણ કુલ મિલાઈને 30 માર્કનું વેટેજ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ કરંટ અફેર્સની, તો કરંટ અફેર્સમાં મિત્રો 30 માર્કનું વેટેજ છે, અને મેથ્સ અને રિઝનિંગ બંને સેક્શનમાં 40 માર્કનું વેટેજ છે. એમ કરીને કુલ 200 માર્કનું આ જે પ્રશ્નપત્ર છે તમને આવી શકે છે પ્રિલિમિનરી એક્ઝામમાં, અને એનો સમય રહેશે 3 કલાક, બરાબર. ત્યારબાદ અહીંયા કેટલીક સૂચનાઓ આપેલી છે, તમે જોઈ શકો છો કે નોર્મલી તમે જુઓ છો કે જે પ્રમાણે CCની એક્ઝામ હતી, CC વર્ગ A, બરાબર, જે ક્લાસ A જે છે એની વાત કરીએ તો એ પ્રમાણેનું જ આ એક્ઝામ નું પેટર્ન છે, બરાબર. તમે જોઈ શકશો કે નોર્મલ જે છે MCQ ચોઇસ બેઝડ ક્વેશ્ચન રહેશે. ત્યારબાદ ધ મીડિયમ ઓફ એક્ઝામિનેશન શેલ બી ગુજરાતી ફોર ઓલ ટોપિક્સ એક્સેપ્ટ ધ ટોપિક ઓફ ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશ સિવાયના દરેક સેક્શનમાં ગુજરાતી રહેશે. ત્યારબાદ એવરી ક્વેશ્ચન શેલ બી 1 માર્ક, બરાબર. તો 1 માર્કનો પ્રશ્નપત્ર 1 માર્કનો જેનો જે છે વેટેજ રહેશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક, અને જો નેગેટિવ થશે તો 0.25 થશે, બરાબર. દરેક એટેમ્પ જે છે કરવાના રહેશે ક્વેશ્ચનના. એવી નોર્મલ તમે વાંચી શકો છો અહીંયા વિડીયો પોઝ કરીને. ત્યારબાદ વાત કરીએ એપેન્ડિક્સ C, એમાં આપેલું છે પ્રમાણે વાત કરીએ તો આ જે સ્કીમ એન્ડ સબ્જેક્ટ ઓફ મેઇન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ રેવન્યુ તલાટી ક્લાસ 3ની વાત કરીએ તો કઈ રીતે રહેશે, બરાબર. તો ગુજરાતી લેંગ્વેજની સ્કિલ છે એમાં 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. એનો ડ્યુરેશન જે છે 3 કલાકનું રહેશે. 3 પ્રશ્નપત્ર મિનિમમ તમને જે છે કહી શકાય કે મેઇન એક્ઝામિનેશનમાં 3 પ્રશ્નપત્ર રહેશે. એમાં ગુજરાતી સેક્શનમાં 100 માર્કનું પેપર છે 3 કલાકનું. ત્યારબાદ ઇંગ્લિશનું પેપર છે 100 માર્કનું 3 કલાકનું. ત્યારબાદ જનરલ સ્ટડી GKમાં જે છે 150 માર્કનું પેપર હશે, અને એ પણ 3 કલાકનું. એમ કરીને 350 માર્કનું મેન્સ એક્ઝામિનેશનના પ્રશ્નપત્ર હશે, બરાબર. એમાં પણ અહીંયા આપેલું છે પ્રમાણે તમે વિડીયો પોઝ કરીને જે નોટિફિકેશન છે નોર્મલી જે દરેક એક્ઝામમાં હોય છે એ વાંચી શકો છો. અહીંયા તમે પેપર્સની વાત કરીએ તો પેપર્સ કઈ રીતે હશે ગુજરાતી મુખ્ય પરીક્ષાના, તો અહીંયા આપેલું છે પણ નિબંધ પૂછાશે. 3 નિબંધ હશે, એમાં કોઈ પણ એક લખવાનું રહેશે, 200 શબ્દોમાં તમારે લખવાનું છે. એનો 10 માર્કનો વેટેજ હશે, બરાબર. એમાં વર્ણનાત્મક પણ હોઈ શકે, વિશ્લેષણાત્મક હોઈ શકે, એનાલાઇસિસ, બરાબર, ચિંતનાત્મક હોઈ શકે, અને સાંપ્રત સમસ્યાઓ. ધારો કે અત્યારે જે ઓપરેશન સિંદૂર થઈ તો એ પ્રમાણે કોઈ પણ એક નિબંધ જે છે તમારી ચોઈસનો તમારે લખવાનો રહેશે, બરાબર. 3 ઓપ્શન આપેલા છે, એમાંથી કોઈ એક લખવાનું રહેશે. વિચાર વિસ્તાર છે 3 પૈકી કોઈ પણ એક, બરાબર. કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂચિનો વિચાર વિસ્તાર કરવાનો રહેશે આશરે 100 શબ્દોમાં, બરાબર. એનો પણ વેટેજ જે 10 માર્કનું છે, બરાબર. ત્યારબાદ સંક્ષેપીકરણ, બરાબર. આપેલા ગદ્યખંડમાંથી આશરે 1.3 એટલે સમરી લખવાની રહેશે મિત્રો તમારે. 1/3ના ભાગમાં સમરી લખવાની રહેશે, એના 10 માર્ક રહેશે. ત્યારબાદ ગદ્ય સમીક્ષા રહેશે, આપેલા ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નો. જે મિત્રો આપણે કહી શકાય 9મા 10મા 11મામાં જે પ્રશ્નો આપણે ગુજરાતી લેંગ્વેજમાં અને ઇંગ્લિશ લેંગ્વેજમાં કરતા હતા એ પ્રમાણે પ્રચાર માધ્યમો અને નિવેદનો તૈયાર કરવા એટલે કે પ્રેસ નોટ તૈયાર કરવી, બરાબર. એ 200 માર્કનું રહેશે. પત્ર લેખન રહેશે, બરાબર. શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે એમાં એનું વિષય હોઈ શકે છે. 100 શબ્દોમાં એનો 5 માર્કનો વેટેજ ગુણ રહેશે, બરાબર. ત્યારબાદ ચર્ચાપત્રની વાત કરીએ તો ચર્ચાપત્ર 200 શબ્દોમાં કરવાના રહેશે, 10 માર્કના, બરાબર. ત્યારબાદ અહેવાલ
લેખન છે એ અહેવાલ લેખન જે છે એમાં પણ 200 માર્કનું વેટેજ રહેશે. 200 શબ્દોમાં લખવાનું રહેશે, 10 માર્કનું વેટેજ રહેશે. ભાષાંતર એટલે કે કોઈ પણ ટ્રાન્સલેશન તમારે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. 10 વાક્યો હશે મિનિમમ, એના 10 માર્ક રહેશે. અને ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણમાં અહીંયા રૂઢિપ્રયોગના અર્થથી લઈને કહેવતોનો અર્થ, વાક્ય પ્રયોગ, સમાસનો વિગ્રહ કરવો, છંદ ઓળખાવો, બરાબર, કોઈ પણ મિનિમમ 2 અલંકારો ઓળખાવો, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, બરાબર, સંધિ જોડો કે છોડો, બરાબર. ત્યારબાદ વાક્ય રચના અંગેના પ્રશ્નો હશે. અને ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ સેમ ટુ સેમ એ રીતે રહેશે. એસે રાઇટિંગ હશે એ પણ 150 વર્ડમાં 10 માર્કનું વેટેજ છે, બરાબર. લેટર રાઇટિંગ છે એ પણ 150 વર્ડમાં 10 માર્કનું છે, બરાબર. અહીંયા એ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ, કોઈ પણ ઇસ્યુ છે, ઇસ્યુ થયેલો છે, બરાબર, તો એ ઇસ્યુને એક્સપ્રેસ કરતો એક લેટર લખવાનું તમારે રહેશે. ઇસ્યુ કેન ડીલ વિથ ડેલી ઓફિસ મેટર્સ, પ્રોબ્લેમ ધેટ હેઝ અકર ઇન ધ ઓફિસ, એન ઓપિનિયન રિસ્પોન્સ ટુ, તમારી ઓફિસમાં તમારી કચેરીની લગતી કોઈ ઇસ્યુ છે, બરાબર, એને એક્સપ્રેસ કરતો અથવા તો પ્રોબ્લેમને જાહેર કરતો એક લેટર તમારે લખવાનો રહેશે. કોને? તો એક રેન્કેડ ઓફિસરને, બરાબર, અને એને કન્સર્ન કરતો આ પ્રશ્ન છે, બરાબર. રિપોર્ટ રાઇટિંગ છે. રિપોર્ટ રાઇટિંગ 150 શબ્દોમાં, એ રિપોર્ટ ઓન ઓફિશિયલ ફંક્શન, ઇવેન્ટ અથવા તો ફિલ્ડ ટ્રીપ, સર્વે, બરાબર, એને લખતો છે. ત્યારબાદ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 150 માર્કમાં, એ પણ 10 માર્કનું છે. દરેકના 10 માર્ક છે મિત્રો, ખાસ કરીને યાદ રાખજો. ફોર્મલ સ્પીચ, આમાં માર્ક્સ કેવી રીતે કપાશે એ તમે જુઓ કે તમારા વર્ડ ટુ વર્ડ સ્પેલિંગ મિસ્ટેક છે અથવા તો જોડણી શબ્દો વાક્યમાં કોઈ મિસ્ટેક છે, બરાબર, એ રીતે તમને અહીંયા માર્ક્સ કપાશે, બરાબર. અથવા તો તમે જે છે જરૂર કરતાં વધારે લખી દીધો છે, બરાબર, તો એ લેન્થ પણ ધ્યાનમાં લેવાય છે, બરાબર. પ્રેઝ રાઇટિંગ છે, બરાબર, 50 વર્ડમાં 150 વર્ડનો નું પેસેજ લખવાનું છે, 1 પેરેગ્રાફ લખવાનો છે એક રીતે, બરાબર. ત્યારબાદ રીડિંગ કમ્પ્રેહેન્શન છે, બરાબર, એ રીડિંગ કમ્પ્રેહેન્શનમાં 250 વર્ડનો જે છે આપેલા કોઈ પણ શોર્ટ ટાઈપ ક્વેશ્ચન છે એનું લખવાનું છે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરની વાત છે તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ આ રીતેના ટોપિક્સ જે છે તમારે જોઈ લેવા, બરાબર. એનો તમારે ઇંગ્લિશ બેઝ એક તૈયાર છે કે નહીં એના ઉપર આધાર રાખે છે. ટ્રાન્સલેશનની વાત છે, 10 સેન્ટેન્સ છે ગુજરાતીની રીતે જ, બરાબર. ત્યારબાદ ગુજરાતી મીડિયમની વાત કરીએ, ગુજરાત તથા ભારતનો ઇતિહાસ. અહીંયા મિત્રો જનરલ સ્ટડીની વાત છે, એ ગુજરાતી મીડિયમમાં જ હશે, બરાબર. જનરલ સ્ટડીઝ મેઇન એક્ઝામિનેશનનો 3 કલાકનો સમય રહેશે. ગુજરાતનો ભારતનો ઇતિહાસ વિશે 15 માર્કમાં તમારે લખવાનું રહેશે. સાંસ્કૃતિક વારસો લખવાનો રહેશે. ત્યારબાદ ગુજરાત તથા દેશની ભૂગોળ, એના સંદર્ભે કોઈ પણ ક્વેશ્ચન હશે તે તમારે વિસ્તારમાં લખવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી હંમેશા પૂછાય છે અને હોય છે. પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો વિશે કોઈ પ્રશ્ન હશે અથવા તો કોઈ પ્રશ્નો હશે એ તમારે એક્સપ્રેસ કરવાના છે. અને ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, જાહેર વહીવટ અને શાસન, બરાબર, સરકારશ્રીની કોઈ પણ યોજનાઓ છે, પબ્લિક પ્રાઇવેટ સ્કીમ છે, જાહેર સેવાઓમાં શિસ્ત, નિયમિતતા, એથિક્સ વિશે પ્રશ્ન હશે, બરાબર, તો એ પણ તમારે ટેકલ કરવાના રહેશે. હવે મિત્રો નંબર ઓફ ક્વેશ્ચનની આપણે વાત કરી લઈએ કે નંબર ઓફ ક્વેશ્ચન કઈ રીતના હોઈ શકે છે. તો નંબર ઓફ ક્વેશ્ચન પર ક્વેશ્ચન 1, બરાબર, નંબર ઓફ ક્વેશ્ચન કેટલા રહેશે? 10, બરાબર. એમના ટોટલ માર્ક્સ 10 છે, દરેકના 10 માર્ક, બરાબર. ત્યારબાદ મિત્રો એમ કરીને ટોટલ આપણે જોઈએ તો 56 નંબર ઓફ માર્ક્સ રહેશે, બરાબર. એમાં કેવું કે જે ગુજરાતી સ્ટડીઝ છે એની વાત છે, અહીંયા નંબર ઓફ ક્વેશ્ચન ટોટલ 10 રહેશે અને ટોટલ માર્ક્સ એમના 150 રહેશે, બરાબર. એમાં મિત્રો અહીંયા એક્યુરેટ આપેલું છે, મિત્રો એક્યુરેટ રહી શકે છે, બાકી એમની સંપૂર્ણ જવાબદારી રહેશે કે વધઘટ પ્રશ્નોમાં કરવું અને કે રીતે પણ તમારે માર્ક્સ જે છે અહીંયા કમ્પ્લીટ માર્ક્સ જે છે 150 માર્કનું એટેમ્પ કરવાનું રહેશે. તો આશા રાખું તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. ધન્યવાદ.